નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે વૈજ્ઞાનિકો આખા જંગલ કે ખેતરમાં દરેક છોડને ગણ્યા વગર કેવી રીતે જાણી શકે છે કે કઈ વનસ્પતિ કેટલી સામાન્ય છે? આ સાંભળવામાં જેટલું અઘરું લાગે છે એનો જવાબ એટલો જ સરળ છે, અને જવાબ એક સાદા ચોરસમાં છુપાયેલો છે. ચાલો આની પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીએ. જરા વિચારો, કોઈ તમને કહે કે એક મોટા ખેતરમાં ઉગેલા દરેક નાના મોટા છોડને ગણો, તો ખાલી વિચાર જ થકવી દે, નહીં? આ લગભગ અશક્ય કામ લાગે છે. અને પર્યાવરણનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો માટે આ એક બહુ મોટો પડકાર છે. તો આનો જવાબ શું છે? વેલ, રહસ્ય એ છે કે તેઓ ગણતા જ નથી. એના બદલે એમની પાસે એક જોરદાર, સ્માર્ટ રીત છે જે ખૂબ જ ઓછા પ્રયત્નમાં આખા વિસ્તારનું એકદમ સચોટ ચિત્ર આપી દે છે. તો આ સ્માર્ટ પદ્ધતિનું હૃદય શું છે? એ છે એકદમ સાધારણ દેખાતું પણ ખૂબ જ કામનું સાધન, જેને કહેવાય છે ચતુષ્ક. હવે સવાલ એ થાય કે આ ચતુષ્ક છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ ફક્ત એક ચોક્કસ માપની ચોરસ ફ્રેમ છે, સામાન્ય રીતે 1 મીટર બાય 1 મીટર. આનું કામ શું? આ ફ્રેમ એક નાનકડા સ્ટાન્ડર્ડ વિસ્તારને માપે છે. આનાથી ફાયદો એ થાય કે આપણે ગમે તેટલા નમૂના લઈએ, દરેકનું માપ સરખું હોય, એટલે સરખામણી કરવી એકદમ સહેલી બની જાય. અને સૌથી મજાની વાત ખબર છે? આ કોઈ મોંઘું સાધન નથી. આને તો આપણે જાતે પણ બનાવી શકીએ. બસ 4 ખીલી લો, 1 હથોડી અને થોડો દોરો. જમીનમાં એક ચોરસ બને એ રીતે ખીલીઓ લગાવી દો અને એની ફરતે દોરો બાંધી દો. લો, થઈ ગયો તૈયાર આપણું ફિલ્ડવર્ક માટેનું સાધન. ઓકે, તો સાધન તો તૈયાર છે, પણ હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે એક વાત સમજવી બહુ જરૂરી છે. આપણે ખાલી એક જ જગ્યાએ આ ચોરસ મૂકીને કામ પતાવી ના શકીએ, કારણ કે એનાથી આખા ખેતરની સાચી માહિતી ના મળે. એટલે આપણે શું કરીશું? આપણે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ, એટલે કે રેન્ડમલી આ ચતુષ્ક મૂકીશું. આજના ઉદાહરણ માટે ચાલો માની લઈએ કે આપણે 10 નમૂના લઈ રહ્યા છીએ. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. પહેલાં તો આપણે નક્કી કરેલા 10 ચતુષ્કને ખેતરમાં ગમે ત્યાં રેન્ડમલી મૂકીશું. પછી આપણે નક્કી કરીશું કે કયા છોડનો અભ્યાસ કરવો છે. માની લો કે પ્રજાતિ A, B અને C. હવે દરેક ચતુષ્કમાં આપણે બસ એટલું જ જોવાનું છે કે આ છોડ ત્યાં હાજર છે કે ગેરહાજર. બસ, કોઈ ગણતરી નહીં, કશું જ નહીં, ખાલી હા કે ના. તો આપણું ફિલ્ડ વર્ક પૂરું થાય એટલે આપણી પાસે કંઈક આવું ટેબલ તૈયાર હશે. આમાં સ્પષ્ટ દેખાય છે કે કયા નંબરના ચતુષ્કમાં કઈ પ્રજાતિ હાજર હતી અને કઈ નહીં. પણ આ તો હજી કાચો ડેટા છે, બરાબર? હવે ખરી મજા આવશે અને અર્થપૂર્ણ માહિતીમાં બદલવાની. ચાલો હવે આપણે ફિલ્ડ નોટ્સમાંથી સાચી હકીકતો બહાર કાઢીએ. આપણે ગણતરી કરીશું આવૃત્તિની. આવૃત્તિ એટલે કોઈ વનસ્પતિ કેટલી વાર કેટલી સામાન્ય રીતે જોવા મળે છે એનો આંકડો. હવે સૂત્ર શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ એકદમ સરળ ગણિત છે. આપણે શું કરવાનું છે? જેટલા ચતુષ્કોણમાં આપણો છોડ મળ્યો એ સંખ્યા લો, એને કુલ ચતુષ્કોણની સંખ્યા એટલે કે આપણા કેસમાં 10 એનાથી ભાગી નાખો, અને જે જવાબ આવે એની 100 વડે ગુણી નાખો. બસ, તમને ટકાવારી મળી જશે. તો ચાલો આપણે આપણા ટેબલ પર પાછા જઈએ અને ગણતરી કરીએ. જો આપણે ગણીએ તો પ્રજાતિ A આપણને 10માંથી 6 ચોરસમાં જોવા મળી. પ્રજાતિ B એ તો 8માં હતી, અને પ્રજાતિ C એ ખાલી 3માં જ દેખાઈ. બસ આ જ આંકડા આપણને જોઈએ છે. અને જ્યારે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે આપણને મળે છે આ અદ્ભુત પરિણામો. પ્રજાતિ Aની આવૃત્તિ છે 60%, પ્રજાતિ Bની છે 80% અને પ્રજાતિ Cની ફક્ત 30%. હવે જુઓ, આ ખાલી નંબર્સ નથી. આ નંબર્સ આપણને એ ખેતર વિશે કહાણી કહી રહ્યા છે. પણ આ 60%, 80%, 30%, આનો સાચો મતલબ શું થાય? આ ખાલી ગણિત નથી. આનાથી આપણને ખબર પડે છે કે એ છોડ આખા વિસ્તારમાં કેવી રીતે ફેલાયેલા છે. જો આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આવૃત્તિ એ બતાવે છે કે કોઈ વનસ્પતિ પ્રજાતિ આપણે લીધેલા નમૂનાઓમાં કેટલી વાર જોવા મળી. સાદી ભાષામાં એ છોડ કેટલો કોમન છે એનો આઈડિયા આપે છે. તો ચાલો આપણા ડેટાને સમજીએ. પ્રજાતિ B જેની આવૃત્તિ 80% છે, એનો મતલબ શું? એનો મતલબ કે આ છોડ ત્યાં બધે જ છે, એકદમ કોમન. હવે વાત કરીએ પ્રજાતિ Cની. એની આવૃત્તિ ખાલી 30% છે. આ શું બતાવે છે? કે આ છોડ ઓછો જોવા મળે છે,
કદાચ એ અમુક ખાસ જગ્યાએ જ ઉગે છે અથવા એ દુર્લભ હોઈ શકે છે. તો આ આખી વાતનો સાર શું છે? પહેલી વાત કે આપણે આખા જંગલને માપવાની જરૂર નથી. એક નાનો નમૂનો પણ સાચી માહિતી આપી શકે છે. બીજું, નમૂના રેન્ડમલી લેવા ખૂબ જ જરૂરી છે. અને સૌથી અગત્યનું, આ પદ્ધતિ ખાલી હા કે ના જેવા અવલોકનોને નક્કર વૈજ્ઞાનિક ડેટામાં ફેરવી દે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ બગીચામાંથી કે ખુલ્લા મેદાનમાંથી પસાર થાવ ત્યારે 1 મિનિટ માટે ઊભા રહીને વિચારજો. જો જમીન પર માત્ર 1 ચોરસ મીટરના ટુકડાને ધ્યાનથી જોવામાં આવે તો એની અંદર જીવનની કેવી અદ્ભુત દુનિયા, કેવી છુપાયેલી પેટર્ન જોવા મળશે. આ એક સાદી પદ્ધતિ આપણને આપણી આસપાસના કુદરતને એકદમ નવા નઝરિયાથી જોવાની તાક આપે છે.